ભુજના વોર્ડ નંબર 9ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઈ પટેલ, નિશાંતભાઈ ઠક્કર, સોનલબેન જોશી અને લાલીબેન આદિવાલે આજે ભુજના વોર્ડ નંબર 9માં લોટસ કોલોની વિસ્તારમાં પોલીસ ક્વાર્ટર તથા આસપાસના વિસ્તારમાં લોકસંપર્ક હાથ ધર્યો હતો, જેમાં તેમને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો। બહોળા વિસ્તારમાં પથરાયેલા વોર્ડ નંબર 9ના આ વિસ્તારના રહેવાસીઓએ તેમના વિસ્તાર પ્રત્યે સુધરાઈ દ્વારા ઓરમાયું વર્તન અપનાવાઈ રહેલ હોવાની ફરિયાદ કરી હતી, જેના પ્રત્યુત્તરમાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વોર્ડના વિકાસ કામો હાથ ધરવાની સાથોસાથ આ વિસ્તારની સમસ્યા હલ કરવા માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવાની ખાતરી આપવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિશાંતભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વખતે અમે કોઈ મોટા વાયદાઓ કે કોઈ મોટી આશાઓ લઈને નથી જંપલાવ્યું। જે મેઇન મુદ્દાઓ છે આપણા રોડ, પાણી, ગટર, રખડતા ઢોરોની સમસ્યા, જેનામાં અત્યારે આખું શહેર આપણું પીડાય છે, એ જ મુદ્દાઓ લઈ અને અમે સત્તા પક્ષની સામે જવાબ માંગવા માટે નીકળ્યા છીએ અને પબ્લિકનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો સમક્ષ જઈ રહ્યા છે। લોકોની એક જ ફરિયાદ છે કે પાણી નથી આવતું, ગટરની કોઈ વ્યવસ્થાઓ નથી, રોડના કોઈ ઠેકાણા નથી, રખડતા ઢોરો અવારનવાર મોટા માણસોને, આપણા વડીલોને બહુ ખરાબ રીતે આપણે એનો સામનો કરવો પડે છે બધી રીતે। તો એ બધી સમસ્યાઓ સામે આવી રહી છે। આ વખતે પબ્લિક તરફથી અમને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને 110% આ વખતે કોંગ્રેસની સત્તા નગરપાલિકામાં આવશે।